શ્રાવણ મહિનાની રાંધણછટ હોય અને ઘરમાં બીજું કંઈ બને કે ન બને, પણ માલપુડા તો દરેક જણના ઘરમાં ચોક્કસ બને છે. તો આજે આપણે માલપુડા દહીં કે સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું. રૂ જેવા પોચા અને ખૂબ જ ઓછા તેલવાળા આ માલપુડા બને છે અને ઠંડા થયા પછી પણ એ એટલા જ સોફ્ટ રહે છે. ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. માલપુડા બનાવવા માટે અહીં આપણે 2 પ્રકારના ઘઉંના લોટ લઈશું. 1 કપ લીધો છે જાડો ઘઉંનો લોટ, એટલે કે ભાખરીનો લોટ, અને 1 કપ લઈશું ઝીણો ઘઉંનો લોટ, એટલે કે રોટલીનો લોટ. ઘણા માત્ર ઝીણા લોટમાંથી જ માલપુડા બનાવતા હોય છે, પણ એ માલપુડા થોડા સ્ટીકી અને ચીકણા બને છે. તો આ રીતે અડધો ઝીણો અને અડધો કરકરો લોટ ઉમેરીને બનાવી જોજો ફ્રેન્ડ્સ, તમારા માલપુડા એકદમ પરફેક્ટ બનશે. હવે લોટને ચાળી લીધા પછી એને અત્યારે સાઈડ પર રાખીએ અને એક બીજા વાસણમાં અહીં મેં લીધો છે પોણો કપ ભરીને ગોળ. અહીં મેં દેશી ગોળ લીધો છે અને દેશી ગોળના માલપુડા જ ખાવામાં ગુણકારી. હવે એમાં 1 કપ અને બીજું થોડું ઉપર એવું પાણી લઈશું, એટલે લગભગ સવા કપ જેટલું પાણી મેં ગોળની અંદર ઉમેર્યું છે. અને હવે આ પેનને ગેસ ઉપર લઈ લઈશું. ગેસ ઓન કરી ગોળને પાણીમાં પીગાળવાનો છે. પાણીને બિલકુલ ઉકાળવાનું નથી, માટે ગોળ પીગળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દઈશું. અને હવે આ જે સાધારણ ગરમ પાણી છે એને લોટની અંદર ગાળી લઈશું. થોડું થોડું કરીને 2 ભાગમાં ગાળીશું, જેથી લોટમાં ગાંઠા ન પડે. ફ્રેન્ડ્સ, આ સિવાય મેં સાતમ માટે ખાટાવડા, પાતરા અને ગુલાબજાંબુની રેસીપી પણ અપલોડ કરી છે, તો એ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. બધું ગોળવાળું પાણી ઉમેરી દીધા પછી આ પ્રકારનું બેટર તૈયાર થશે. અને બેટરને આટલું જાડું જ રાખવાનું છે, આના કરતાં વધારે પાણી અત્યારે નથી ઉમેરવાનું. વળી એમાં આથો લાવવા માટે દહીં ઉમેરવાની પણ જરૂર નથી. હવે બેટરને 5 કલાકનો રેસ્ટ આપીશું અને એને સાધારણ હૂંફાળી જગ્યાએ અથવા તો બંધ ઓવનની અંદર મૂકી દેવાનું. હવે માલપુડામાં ઉમેરવાનો એક મસાલો તૈયાર કરીએ, જેના માટે એક ખલમાં મેં 1/2 ટીસ્પૂન એલચીના દાણા લીધા છે અને એને સરસ રીતે વાટી લઈશું. એલચી વટાઈ જાય એટલે એમાં 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરીશું અને એને પણ એલચી સાથે જ વાટી લઈશું. વરિયાળી અધકચરી વટાઈ જાય એટલે એમાં 1/2 ટીસ્પૂન કાળા મરી લઈશું. કાળા મરી આમ તો માલપુડામાં આખા ઉમેરવામાં આવતા હોય છે, પણ હું એને અધકચરા વાટીને જ ઉમેરું છું અને માટે જ મેં આ બધું વાટવા માટે ખલનો ઉપયોગ કર્યો છે. વળી આ બધું સ્ટેપ બાય સ્ટેપ ઉમેરવાનું, જેથી બધું સપ્રમાણ વટાઈ જાય. તો આ પ્રકારનો અધકચરો પાવડર તૈયાર થશે. હવે આ તરફ 5 કલાક થઈ ગયા છે અને માલપુડાનું બેટર પણ આથો આવીને તૈયાર થઈ ગયું છે. ઈદડા ઢોકળાના બેટર જેવી જાળી અહીંયા નહીં પડે, પણ એમાં થોડા થોડા એર બબલ્સ હોય છે, જે માલપુડા બનાવવા માટે પરફેક્ટ છે. પણ આ બેટર હજી ઘટ્ટ છે, તો હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો પહેલાં મેં અડધો કપ પાણી ઉમેર્યું અને ફરી પાછું હવે 5 કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી બરાબર મિક્સ કરીશું. એટલે હવે આ બેટર પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. ચમચાની પાછળ આ પ્રકારનું પાતળું કોટિંગ આવે છે, એટલે બેટરની કન્સિસ્ટન્સી હવે બરાબર થઈ ગઈ છે. વળી આ પ્રકારની પોરિંગ કન્સિસ્ટન્સી બેટરની હોવી જોઈએ. હવે એમાં 3 ટીસ્પૂન ભરીને તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી માલપુડા ચવડ નહીં થાય. ત્યાર પછી એલચી, વરિયાળી અને મરીવાળો મસાલો અંદર ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. એટલે હવે આ બેટર માલપુડા બનાવવા માટે તૈયાર છે. મિક્સ કરતી વખતે સરસ રીતે ફેંટવાનું અને એક જ ડિરેક્શનમાં ફેંટવાનું. હવે એને તળવા માટે એક ફ્લેટ પેનમાં તેલ લઈ લઈશું. વધારે પડતું તેલ લેવાની જરૂર નથી, અડધા ઇંચ કરતાં પણ ઓછું એવું તેલ લેવાનું. ત્યાર પછી માલપુડાના બેટરને એક ગ્લાસમાં લઈ લઈશું, જેથી પૂડાને રેડવાની સરળતા રહે. વળી માલપુડા ઉતારવા માટે અહીં મેં 2 ઝારા અને 1 ચીપિયો લીધો છે. એનો ઉપયોગ કઈ રીતે કરશું એ આપણે આગળ જોઈએ. હવે એક ખાસ અગત્યની વાત, કે જ્યારે તમે બેટરને તેલમાં રેડો
ત્યારે તેલ એકદમ ગરમ ન હોવું જોઈએ. જો તેલ વધારે પડતું ગરમ હશે તો માલપુડા તેલમાં વિખેરાઈ જશે. વળી ફ્લેટ અને શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો અને થોડા થોડા અંતરે આ રીતે નાના નાના પૂડા મૂકવાના. એની સાઈઝ કેવડી રાખવી એ તમારા ઉપર ડિપેન્ડ છે. બધા પૂડા તેલમાં મુકાઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ તરફ કરી દેવાની અને 1 થી 2 મિનિટ સુધી એને આમ જ થવા દેવાનું. પૂડા ઉપરથી પણ થોડા થોડા ફ્રાય થયા એમ લાગે એટલે એને ચીપિયા વડે ટર્ન કરી દેવાના અને બીજી તરફ પણ 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું અથવા તો એ સાધારણ રંગ પકડે ત્યાં સુધી એને થવા દેવાનું. બંને તરફ ફેરવતા આછા બદામી રંગના થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના અને ત્યાર પછી એને ચીપિયા વડે જ ઝારા ઉપર લઈ લેવાના. અને બીજો ઝારો લઈ એને બંને ઝારા વચ્ચે સરસ રીતે દબાવી દેવાના જેથી જે વધારાનું તેલ હોય એ નીકળી જાય. ત્યાર પછી એક પ્લેટમાં મૂકી દેવાના. અત્યારે એને છૂટા પાડવાની કોશિશ કરવી નહીં. એને ગરમ ગરમમાં જો છૂટા કરીશું તો એ તૂટી શકે છે અને એ જ રીતે બધા પૂડા તૈયાર કરી દેવાના. સાધારણ ઠંડા થશે એટલે એ સરળતાથી છૂટા થઈ જશે. ત્યાર પછી એના ઉપર ખસખસ ભભરાવી દેવાની. ખસખસ ઉમેરવાથી માલપુડા પચવામાં સરળ રહે છે. આ સિવાય તમે એના ઉપર ડ્રાયફ્રૂટ્સ જો તમને ગમતા હોય તો એ પણ મૂકી શકો છો. એકદમ પોચા અને એકદમ સરળતાથી તૂટી જાય એવા માલપુડા તૈયાર થાય છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.